MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. ખેડામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન ખેડૂતો માટે આફત બન્યું છે. ચરોતર પંથકના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ છે. સતત 3 દિવસ ખાબકેલા ભારે વરસાદથી ખેતર બેટમાં ફેરવાયા છે. માતર અને સોજિત્રા તાલુકાના ખેડૂતોને સૌથી વધુ અસર પહોંચી છે. પુનાજ, ભલાડા, શેખુપરા અને સાયલા સહિતના ગામોમાં ચિંતા વધી છે. ડાંગરનું ધરું નાખ્યા બાદ પાણી ભરાતા મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેટલીક જગ્યાએ ધરું તૈયાર કરવાના સમયે વરસાદે ચિંતા વધારી છે. લાંબો સમય પાણી ભરાતા તૈયાર ધરુવાળિયાનું ધરું પણ બળી ગયું છે. ભારે વરસાદના કારણે કાંસમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે. ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ચરોતરમાં વરસાદ પડતાની સાથે જે ખેડૂતો છે તે ચોમાસું ડાંગરની વાવણી તરફ વળ્યા છે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ થઈ રહી છે કે છેલ્લા થોડા દિવસમાં જે વરસાદ પડ્યો તેના જ કારણે ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાઈ જવાને કારણે જે સ્થિતિનું સર્જન થયું છે તો ડાંગરની વાવણી માટે જે પ્રારંભિક તબક્કો હોય છે ધરુવાળિયા કરવાનો, તો ધરું તેઓનું ડૂબી જવા પામ્યું છે. એટલે આગામી દિવસોમાં ચોમાસાની અંદર જે ચોમાસા ડાંગરની વાવણી છે તે લેટ થવાની શક્યતા છે. કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, આપણી સાથે ખેડૂતો જોડાયા છે, તેમની સાથે વાત કરશું. આપનું નામ? નરેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ, જે તમે ધરું વાવો છો પરંતુ અત્યારે તો ખેતરોમાં પાણી છે, તો પછી કઈ રીતે ધરું? પાણી ખેતરમાંથી નીકળે તો જ ધરું નખાય ને, નહીં તો ના નખાય. ક્યાંથી ઉગે નહીં. એ રીતે આ પાણી જે ભરાઈ ગયા છે એનો નિકાલ કઈ રીતે કરશો? હવે કાંસમાં નિકાલ થઈ જાય. પણ જે રીતે ભરાઈ ગયા છે લગભગ 4-5 દિવસ તો લાગવાના છે, કારણ કે ધરું નાખવા માટે લેટ પડી જવાના ખેડૂતો. પછી શું મુશ્કેલી પડશે? પછી ડાંગર જે વાવણી કરી એ લેટ પડી જાય. દિલીપભાઈ, જે રીતે વાવેતર થતું હોય છે અને ધરું અત્યારે જે ડૂબી ગયા છે એટલે હવે તમારે ફરી વખત આખી મહેનત કરવી પડશે. કેટલો ખર્ચો થતો હશે પ્રતિ વીંગાનો ધરુવાળિયામાં, અને જે આગામી દિવસોમાં લેટ થશે તો એનાથી કયા પ્રકારની મુશ્કેલીઓ થશે? લગભગ 10,000 થી 12,000 રૂપિયા એક વીઘામાં ધરું નાખીએ તો એટલો ખર્ચો લાગતો હશે. અને અત્યારે જો વરસાદ પહેલાં નાખ્યું છે 2 દિવસ, જો વરસાદ ચાલુ રહે તો એ ધરું બીજી વારે નાખવું પડે. એક તરફ દિલીપભાઈ, ખેડૂતો વરસાદની ભગવાન પાસે માંગણી કરતા હોય છે, જ્યારે વરસાદ અતિશય પડે છે ત્યારે પણ મુશ્કેલીઓ પડે છે. શું કહેશો? હવે કુદરતી છે ને, વરસાદ તો જો જ્યારે જરૂર હોય ત્યારે પડતો નથી, પડે ત્યારે વધુ પડી જાય છે તો નુકસાની થાય છે. સામાન્ય રીતે જે ડાંગર છે એ કયા મહિનામાં તૈયાર થતી હોય છે, અને જો આ રીતની સ્થિતિ રહી ખેતરોમાં પાણીની તો કેટલું લેટ થશે? અમારે 11મા મહિનામાં ડાંગર તૈયાર થઈ જાય છે. આ વર્ષે જો આવું ધરુવાળિયા જો તૈયાર થાય નહીં તો 15-20 દિવસ લેટ થઈ જાય. સામાન્ય રીતે જૂન મહિનાની અંદર જે ડાંગરની ખેતી કરતા ખેડૂતો હોય છે તે ધરુવાળિયા તૈયાર કરતા હોય છે. પરંતુ છેલ્લા 1 અઠવાડિયામાં જે ખેડા જિલ્લાની અંદર વરસાદ વરસ્યો અને ખેતરોની અંદર જે પાણી ભરાઈ ગયા છે તેના કારણે આગામી દિવસોમાં જે ચોમાસા ડાંગરની વાવણી છે તે લેટ થવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 માતર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH